શેર માર્કેટમાં વળતર આપવાની આળસ દર્શાવી ₹30 લાખથી વધુની ઠગાઈ કરનાર 2 આરોપી ઝડપાયા। સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં આલાભાસ આપીને સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ્લિકેશન મારફતે 30 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીશ્રીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લોભામણી વાતો કરીને LKP3 કોન્સોલેશન કેમ્પ નામના વોટ્સઅપ ગ્રુપ અને LKPNHWL એપ્લિકેશન મારફતે 30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। અગાઉ તો 3,13,454 રોકાણનું પ્રોફિટ બતાવી બાકીની રકમ વધુ રોકાણ કરવા માટે ધમકી આપી અને પૈસા પરત ન આપવાના પ્રયાસ કર્યા। અટક થયેલા આરોપીઓ ધર્મેશ કુમાર પ્રેમજીભાઈ ચોપડા, મુક્તિધામ સોસાયટી, સુરત, કૃષ્ણા ફેશન્સ દ્વારા જોડાયેલા યસ બેંક એકાઉન્ટમાં ₹20 લાખ ટ્રાન્સફર કરાવ્યાની સામે આરોપી હિતેશ કુમાર ભાયાભાઈ ચકલાસિયા, સુરત, ધર્મેશ કુમાર પાસેથી લેવાયેલ બેંક એકાઉન્ટને ભાડે લઈને છેતરપિંડીમાં સંડોવાયેલ। ગત તારીખ 28 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર 2025 સુધી થયેલી આ ક્રિયાઓમાં આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી અને વધુ રોકાણ કરાવવાના પ્રયત્નો કર્યા હતા। પ્રદાન થયેલી માહિતી આધારે પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2008 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।